જોશ હાઈ, લપસી ન જતા ભાઈ। મસ્તીમાં મશગુલ, મગર નથી એ છે ભૂલ। સેલ્ફી કેવી રીતે બની ગઈ જીવલેણ? રીલનું ચક્કર, કેમ બનો છો ઘનચક્કર? સહેલાણીઓ છે કે માનતા નથી? આ સનક જોખમમાં જીવ। ગમે તેને જુઓ, મસ્તીમાં ચૂર છે, પરંતુ આ મસ્તી ક્યાંક ભારે ન પડી જાય। સાવધાની હટી અને દુર્ઘટના ઘટી। વરસાદી માહોલમાં સહેલાણીઓ પર મસ્તીની ખુમારી ચડી છે, પરંતુ આ ખુમારી ક્યાંક જીવલેણ ન બની જાય। જોખમને આ રીતે સમજી શકાય છે। આ ભોપાલના કલિયાપુર ડેમનો નજારો છે। ડેમ અંદર પાણીની એકદમ નજીક લોકો બેઠા છે। અહીં સાઇન બોર્ડ પર લખ્યું છે સાવધાન, ડેમમાં મગર હાજર છે। એ બાદ પણ સહેલાણીઓ કેટલા ગંભીર છે તે દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે। આ સ્થળ જ નહીં, અન્ય એક પ્રવાસન સ્થળ છે આ ધોધ। પહાડ પરથી વહેતું પાણી। તંત્રએ સતર્કતાના ભાગરૂપે રોક લગાવી દીધી, પરંતુ કેટલાક સહેલાણીઓ તેમને તો કોઈ ચિંતા નથી, કેમ કે તેમના માટે વરસાદની મોસમ મજા છે, પરંતુ આ મજા સજા ન बनी जाए। सेफ्टी को लेकर भी और इंतजाम होना चाहिए ज़रूरी है कि बहुत से सिकाई जगह हो रही हैं कि इंसान फिसल सकता है, इसलिए सेफ्टी होना ज़रूरी है। लेकिन यहाँ कोई भी किसी को रोकने वाला नहीं है, कोई ऐसा निशान नहीं है कि आप यहाँ ना जाएं, यहाँ पानी गहरा हो सकता है, इधर ना जाएं। तो इस तरह की चीज़ें लगाना या प्रशासन को व्यवस्था करना बहुत ज़रूरी है। वो तो होने चाहिए। बस बच्चे आते हैं, छोटे बूढ़े सब जैसे आते हैं, तो उनको ज़रूरी है प्रोटेक्शन वगैरह। बिल्कुल, अगर ये एक पर्यटन स्थल बन रहा है तो उस हिसाब से सुरक्षा व्यवस्था होनी चाहिए, लेकिन अभी यहाँ उस हिसाब से है नहीं है, तो इसलिए बाहर के लोगों को प्रतिबंध भी किया गया है यहाँ पर। तो यहाँ कुछ ऐसे संकेतक भी नहीं लगाए गए हैं, किसी को बोला भी नहीं जा रहा है कि भाई इन स्थानों से दूर रहे। पुलिस की भी कोई व्यवस्था नहीं है। नहीं, एक्चुअली है क्या, जैसे ये एरिया मेन रोड से स्टार्ट होता है तो वहाँ पुलिसकर्मी बैठे हुए हैं, और जो भी बाहर से पर्यटन आ रहे हैं उनको साफ मना किया गया है कि अंदर ना जाएं आप लोग। આ બધા કહી રહ્યા છે કે સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ લોકોને જાતે પણ તો સતર્ક રહેવું જોઈએ। જો કે ટાઈગર રિઝર્વ રાતા પાણીમાં વન વિભાગના કર્મચારીઓ બહારથી જ પરત મોકલતા જોવા મળ્યા। ભોપાલ બાદ જઈએ નરસિંહપુર, જ્યાં રીલનું ચક્કર જીવલેણ બન્યું। 17 વર્ષીય એક સગીર મિત્રો સાથે નદી પર ગયો હતો। પગ લપસ્યો અને સગીર મોતના મુખમાં પહોંચી ગયો। तीन बालक हैं, लोकल गढ़वारा क्षेत्र के रहने वाले हैं, निरंजन वार्ड के। तो ये पानी में नहाने उतरा है बालक ये, और अचानक पैर फिसला है। पानी का बहाव तेज था और उस पानी में वो डूब गया है। ઉમરિયામાં સેલ્ફીની સનકે 18 વર્ષીય યુવકનો જીવ લઈ લીધો। યુવક પોતાના મિત્રો સાથે ટહેલવા આવ્યો, જ્યાં પગ લપસ્યો અને 80 ફૂટ ઊંડી ખીણમાં જિંદગી હંમેશા માટે ગુમ થઈ ગઈ। ઉમરિયા બાદ વિલાસપુરમાં બેદરકાર યુવકોને જુઓ। આ લોકોની છલાંગ કેટલી જોખમી છે। ખૂંટા ઘાટ ડેમ પર કેટલાક યુવકો જીવ સાથે રમત રમી રહ્યા છે। તસવીરો કહી રહી છે મોસમની મજા માણો, પરંતુ જીવને જોખમમાં ન મૂકો। દ્રશ્યો ઝારખંડના છે। એક તરફ ડેમમાંથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે, તો બીજી તરફ એક યુવક ડેમની એકદમ નજીક ફોટા ક્લિક કરતો જોવા મળી રહ્યો છે। જો પગ લપસ્યો તો મોત નક્કી છે। દંતેવાડાના આ દ્રશ્યો જુઓ।
અહીં પર્વતો પર કેટલાક યુવકો મોત સાથે રમત રમી રહ્યા છે. 2 યુવકો અહીં ભગવાનની પૂજા કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેની પાછળ એક યુવક જોખમી રીતે શાહરૂખ ખાન સ્ટાઇલમાં સીન સપાટા કરી રહ્યો છે. જો પવનની એક ઝડપી લહેર આવી તો સેંકડો ફૂટ ઊંડે સુધી યુવકને કોઈ નહીં પકડી શકે. દ્રશ્યો છત્તીસગઢના દંતેવાડામાં 3000 ફૂટની ઊંચે આવેલા ઢોલકલ ગણેશ મંદિરના છે. અહીં પ્રકૃતિ 16 કળાએ ખીલી છે, જેથી પ્રવાસીઓની ભીડ જામી છે, પરંતુ કેટલાક લોકો અહીં પોતાના જ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ તરફ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કોઈ નેતાજી કોઈ એક વિસ્તારની મુલાકાતે છે. તેમની સાથે કેટલાક સમર્થકો પણ છે. નેતાજીના ગળામાં હાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેઓ એક નાની નદીને પાર કરી રહ્યા છે, જેમાં લાકડાનો પુલ બનાવેલો જોવા મળી રહ્યો છે. તેઓ આ બ્રિજ પર ઊભીને સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક પુલ તૂટી જાય છે અને તમામ લોકો નદીમાં ખાબકે છે. જો કે રાહતની વાત એ છે કે નદી નાની હતી અને તેમાં પાણીનું વહેણ પણ ઓછું હતું, એટલે તમામ સુરક્ષિત બહાર આવી શક્યા. વિડીયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી, મિશન પૂર્ણ થયું. જ્યારે અન્ય એક યુઝરે મજા લેતા લખ્યું, સેલ્ફી કા ચક્કર હે બાબુ ભૈયા. વિડીયો ક્યાંનો છે એ જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલે સેલ્ફીના ચક્કરમાં તમે જીવને જોખમમાં ન મૂકતા અને તમે પણ આ ચક્કરમાં ઘનચક્કર ન બનતા, કેમ કે જિંદગી અમૂલ્ય છે.